આજે 10મો વિશ્વ યોગ દિવસ। દેશથી લઈને વિશ્વમાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી। દર વર્ષે 21 જૂનના રોજ જુદી જુદી થીમ પર યોજાય છે વિશ્વ યોગ દિવસ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યા યોગ। દાલ લેકના કાંઠે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા। વડાપ્રધાન મોદીની સાથે 7,000થી વધુ લોકોએ પણ વિવિધ યોગાસનો કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં યોગ પછી લીધી સેલ્ફી। યોગ દિવસની ઉજવણી દરમિયાન સ્થાનિક લોકો સાથે શ્રીનગરમાં પીએમ મોદીએ હળવાશની પળો માણી। સ્થાનિકોનો મોબાઈલ પોતે હાથમાં લઈને સેલ્ફી પણ લીધી। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કર્યા યોગ। ગોતિલા ગાર્ડન ખાતે યોગ દિવસ અંતર્ગત યોજાયો હતો કાર્યક્રમ। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહી યોગાસન કર્યા। બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાઈ ઉજવણી। રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા યોગ દિવસે સહ આયોજન કરાયું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા લોકોને જણાવ્યું। યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ અને ઉત્તમ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી। સુરતમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી। કેન્દ્રીય પ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન। જળશક્તિ વિભાગ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે। રેન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરાઈ છે। વરસાદી પાણીને સીધા બોરમાં ઉતારવા હાકલ કરાય। 10,000 વૃક્ષ રોપવાની કરાઈ છે હાકલ। ભારતીય નૌસેના દ્વારા યોગ દિવસ ઉજવાયો। યુદ્ધપોત પર યોગાસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય। દરિયામાં પોતાની ફરજ નિભાવવાની સાથોસાથ યોગાસન કર્યા। જહાજ પર યોગાસનના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા। તો ભારતીય સેનાના જવાનોએ દેશની સરહદો પર કર્યા યોગ। દેશની સુરક્ષા કાજે સરહદે ફરજ બજાવવાની સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં થયા સહભાગી। ડ્રોન દ્રશ્યોમાં બરફ આચ્છાદિત પહાડ પર યોગાસનનો નજારો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં યોગ દિવસની અનોખી ઉજવણી। ભારતીય સેનાના જવાનોએ તળાવના કિનારે કર્યા યોગ। એલઓસી પાસે સેનાની ખાસ ડોગ સ્ક્વોડ યોગ કરતા જોવા મળી। શ્વાનોએ જવાનોની સાથે યોગ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું। તો વિશ્વ યોગ દિવસને લઈને દેશની સરહદ પર ઉજવણી। બીએસએફના જવાનોએ અટારી વાઘા બોર્ડર પર યોગ કરી ઉજવણીમાં સહભાગી થયા। અમૃતસરમાં આવેલી અટારી વાઘા બોર્ડર પર યોગ દિવસની ઉજવણીના અદ્ભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। લેહ લદ્દાખમાં ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસ ઉજવાયો। પેંગોંગ લેકની બાજુમાં શાળાના બાળકોએ વિવિધ યોગાસન કર્યા। યોગ દિવસે વિશ્વ શાંતિનો પણ સંદેશો બાળકો દ્વારા આપવામાં આવ્યો। તો લેહમાં પેંગોંગ ત્સો લેક પાસે આઈટીબીપીના જવાનોએ કરી યોગ દિવસની ઉજવણી। અહીં 15,000 ફૂટ મુગથુંગ સબ સેક્ટર સિક્કિમમાં યોગાસન કર્યા। ભારત ચીન બોર્ડર પર નકુલા એક્સિસ પર ભારતીય સેનાના જવાનોએ યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરી હતી ઉજવણી। રાજકોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી। સાધુ વાસવાણી રોડ પરના જીજાબાઈ સ્વિમિંગ પુલમાં મહિલાઓએ એક્વા યોગ કર્યા। સ્વસ્થ અને નિરોગી રહેવા મહિલાઓએ એક્વા યોગ કરીને લોકોને આપ્યો સંદેશો। ગાંધીનગરમાં 10મા વિશ્વ યોગ દિવસની રંગેચંગે ઉજવણી। રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિતના પદાધિકારીઓએ યોગાસન કર્યા। યોગ ગુરુઓ દ્વારા વિવિધ યોગાસનના ફાયદાઓ સમજાવી નિરોગી રહેવાના સૂચન કર્યા। અમદાવાદમાં વિશ્વ યોગ દિવસે રિવરફ્રન્ટ પર કાર્યક્રમ। મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ દિવસમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13,000થી વધુ લોકોએ યોગ કર્યા। અલગ અલગ સંસ્થાઓ, સ્થાનિકો, પોલીસકર્મીઓ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા। મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ સહિત સાંસદો, ધારાસભ્યોએ યોગ કર્યા। રાજકોટમાં વિશ્વ યોગ દિવસની રેસકોર્સ મેદાનમાં ઉજવણી કરાઈ। માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા। રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ હાજર રહીને યોગાસન કર્યા। રાજકોટના ઉપલેટામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કર્યા યોગ। તાલુકા શિક્ષણ કચેરીના પટાંગણમાં યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। વિવિધ સંસ્થાના આગેવાનો અને અધિકારીઓ સહિત નગરજનોએ યોગાસન કર્યા। રૂપાલાએ લોકોને નિરોગી રહેવા અને કાયમી
યોગ કરવાની શિખામણ આપી। પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો। મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા। મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક સંસ્થાઓ જોડાય। મેયર સહિતના પદાધિકારીઓએ પણ કર્યા યોગ। અમદાવાદમાં શહેરીજનોએ વિશ્વ યોગ દિવસ ઉજવ્યો। બાળકીઓએ ગાર્ડનમાં વિવિધ યોગાસનો કરીને નિરોગી રહેવાનો સંદેશ આપ્યો। યોગના વિવિધ આસન અને પ્રાણાયામ પણ બાળકીઓએ કર્યા હતા। વડોદરામાં ચાણસદ ગામે વિશ્વ યોગ દિવસ ઉજવાયો। નારાયણ સરોવર ખાતે જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કલેક્ટર, એસપી, સાંસદ સહિતના અધિકારીઓની સાથે બીએપીએ સંસ્થાના સંતોએ પણ યોગ કર્યા। સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર જોડાઈને યોગાસનો કર્યા। સુરતના લિંબાયતમાં ઇલેક્ટ્રિક વાહનમાં લાગી આગ। ચાર્જિંગ દરમિયાન લાગેલી આગ પ્રસરતા મકાનમાં પણ આગ લાગી ગઈ। બાદમાં આગને કારણે ઘરમાં રહેલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટની ઘટનામાં યુવતીનું મૃત્યુ નિપજ્યું। પ્રચંડ બ્લાસ્ટને કારણે દિવાલ અને કાચ પણ તૂટી ગયા। ઘટનામાં મકાનમાં બીજા માળે ફસાયેલી 4 વ્યક્તિઓ પણ દાઝી ગઈ, જ્યારે કે અગાસી પર ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા। વડોદરામાં ટાવર રોડ પર એકસાથે 5 દુકાનોમાં આગ લાગી। 2 વાહનો પણ આગના બનાવમાં ઝપેટમાં આવ્યા। મેડિકલ સ્ટોર અને મકાનમાં પણ આગ પ્રસરતા બળીને ખાખ। આગ લાગવાનું કારણ હજુ અકબંધ। ફાયર વિભાગ દ્વારા રાત્રે લાગેલી આગને કારણે જાહેર કર્યો હતો મેજર કોલ। હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો। સુરતમાં કતારગામના સિંગણપોર વિસ્તારમાં દારૂની મહેફિલ। જાગૃત નાગરિકે તરણકુંડમાં રેડ કરી વિડીયો બનાવ્યો। તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા। વિડીયોમાં જોઈને અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા। સ્થાનિક કોર્પોરેટરે પોલીસને જાણ કરતા કરી કાર્યવાહી। આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ પહોંચવાનું અનુમાન। રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની વકી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન વિભાગની પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની વકી। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ પડી શકે છે વરસાદ। મુખ્યપ્રધાને નર્મદાની કેનાલો મારફતે ખેડૂતોને પાણી આપવાની મંજૂરી આપી હોવા છતાં મોરબીની બ્રાન્ચ કેનાલમાં પાણી નથી મળતું। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ અંગે રોષ વ્યક્ત કરી લખતરના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી। આચારસંહિતાને કારણે કેટલાક વિસ્તારોમાં કેનાલની સફાઈ ન થઈ હોવાનું સામે આવ્યું। ભાવનગર જિલ્લાના 7 જળાશયો ખાલીખમ થયા। ચોમાસાની શરૂઆત પણ સંતોષકારક નથી થઈ। વરસાદ લાંબો ખેંચાશે તો શહેરમાં પાણીની સર્જાઈ શકે છે તંગી। જોકે ગારિયાધાર, પાલિતાણા સહિતના પંથકોમાં 2 દિવસથી વરસી રહ્યો છે સારો વરસાદ। ઉત્તર ગુજરાતમાં હજુ સુધી વરસાદનું આગમન ન થતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે। દર વર્ષે આ સમયે વાવણી લાયક વરસાદ થઈ જાય છે। ઘાસચારો મોંઘો થતાં અને પાણીના તળ નીચા જતાં ખેડૂતો અને પશુપાલકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન। 2 વખત વાવણી ફેલ જતાં નફાની આશા વચ્ચે નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો। 4-5 દિવસમાં વરસાદ નહીં આવે તો ફરી વાવણી ફેલ જવાનો ખેડૂતોને ભય। વડોદરામાં પાલિકાની કચેરીની સામેની પોળમાં જ ગંદા પાણીની સમસ્યા। ગંદા પાણીને કારણે કમળાના દર્દીઓ વધ્યા। સ્થાનિકો દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ। 6 મહિનાથી ગંદા પાણીની સમસ્યા। યુપીમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે। સિપાહી ભરતી બોર્ડની પરીક્ષામાં અમદાવાદની એજ્યુટેસ્ટ કંપની લેવાની હતી। કંપનીના સંચાલકો પેપર લીક કર્યું હોવાનો ખુલાસો। એસટીએફની તપાસમાં થયો મોટો ખુલાસો। વડોદરા કરજણમાં તલાટીને મુક્કો માર્યાની બની ઘટના। તાલુકા પંચાયતના સદસ્યે તલાટી સાથે ગેરવર્તણૂક કરી હંગામો કર્યાનો આક્ષેપ। અરજદાર બાબતે રકઝક થતાં સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અસારીને મુક્કાની સાથે ધક્કો મારતા મામલો ગરમાયો। અન્ય તલાટીઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચી રોહન પટેલ સામે નોંધાવી ફરિયાદ।
તરલ ભટ્ટ સહિત પીસીબીના 3 પૂર્વ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. માધુપુરા સટ્ટાકાંડ મામલે એસએમસીના અહેવાલ બાદ ડીજીપીનો આદેશ. અમદાવાદ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટને બીજી વાર સસ્પેન્ડ કરાયા. તરલ ભટ્ટને અગાઉ જૂનાગઢ તોડકાંડમાં સસ્પેન્ડ કરાયા હતા. જૂનાગઢ બેંક એકાઉન્ટ ફ્રીઝ કાંડમાં હાલ જેલમાં છે પીઆઈ તરલ ભટ્ટ. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓ મુદ્દે ટકોર કરી કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. મન કરતા આત્માનું સાંભળે તો તે લોકો ભ્રષ્ટાચાર ન કરે. તાજેતરમાં જ અગ્નિકાંડના મામલામાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે એસીબીની તપાસમાં કરોડોની બેનામી મિલકત મળી છે. પાલનપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરની સભા યોજાઈ. ભાજપના ગઢ મનાતા પાલનપુરમાંથી ગેનીબેનને મળ્યા હતા 30,000થી વધુ મત. સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોરે બોગસ મતદારોને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપે તમામ પ્રકારની સંસ્થાઓનો દુરુપયોગ કર્યાનો આરોપ લગાવ્યો. તો નવસારીમાં જન્મદિવસની ઉજવણીમાં એરગનથી ફાયરિંગ કરનાર સકંજામાં સ્ત્રી વેશમાં માતાજી ગણાવી ફરતા વતનસિંહ ઉર્ફે વિરલમાનો વિડીયો વાયરલ થયો હતો. વિજલપુર પોલીસે વિરલમાની સાથે તેના મિત્રની પણ ધરપકડ કરી. આ વિડીયોમાં તલવારથી કેક કાપતા અને એરગનથી ભડાકા કરતા જોવા મળ્યા હતા. સુરતમાં રેલવે પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા. હથિયારની અદલાબદલી કરતા 3 ખૂંખાર રીઢા આરોપી ઝડપાયા. દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ ઝડપાયા. ઝડપાયેલા 3 આરોપી સામે અનેક ગુના છે. તો વલસાડના પારડીમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરાયું. મહિલા મિત્રએ સગીરાને લઈ ગયા બાદ અન્ય મિત્રને બોલાવીને દુષ્કર્મ આચરાવ્યું. ગંગા નદી ખાતેની વાડીમાં બનેલી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી. અપહરણ તથા પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.